જય માતા, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને દુબઈમાં કેવી સવાર થાય જો 5:45 થઈ છે એટલે કે 6 વાગવા કરે છે તો બી અજવાળું બહુ બધું ફૂલ થઈ ગયું છે જો ચારે બાજુ મસ્ત. અને આ ફ્લેગ છે અત્યારે તો અત્યારે સવાર થઈ ગઈ છે. હું નીકળી ગયો છું ચાલવા માટે કેમ કે અહીંયા હું શોધી રહ્યો છું જીમ, પણ અહીંયા સસ્તું મળતું નથી જીમ, એટલે અત્યારે નોર્મલ વર્કઆઉટ કરીએ. હું દુબઈમાં જ્યારનો આવ્યો છું ને ત્યારે મારી એક પ્રોબ્લેમ વધારે થઈ રહી છે. માથાના વાળ છે ને એ ખરી રહ્યા છે સખત. તો જેટલા પણ વિડીયો જોતા હોય કદાચ અને કોઈને ખબર હોય કે કઈ રીતના રોકવા તો કહેજો, થોડી સલાહ આપજો તો આપણને ખબર પડે કે ભાઈ વાળને તો ઘરે જતાં પહેલાં ટક્કું થઈ જશે. કેવું મસ્ત ડેકોરેશન કરેલું છે એ જો, આખું મસ્ત બગીચા પણ બનાવેલા છે અહીંયા અને મોટા મોટા કુંડા મૂકેલા છે. ને આવું મસ્ત વેધર છે અત્યારે સવારમાં. અને બપોર થાય એટલે એટલું ગરમી લાગશે ને ખતરનાક, તો આપણને આમ રહેવાય નહીં. એટલે સવારમાં થોડું વોક કરી લઈએ તો મજા આવે. અત્યારે મેન હાઈવે ઉપર આવી ગયો છું અને જો અત્યારે બધું કમ્પ્લીટ જ છે, નોર્મલ જ. જે રીતના સિગ્નલ ચાલુ હોય એ રીતના સિગ્નલ ફોલો કરીને ગાડીઓ જાય છે. આપણે ઇન્ડિયા જેવું નહીં કે ભાઈ સિગ્નલ સવારમાં બમ જવા દો ગાડી, એવું નથી. એટલે રૂલ્સ ફોલો અહીંયા પરફેક્ટ થાય છે. એમ કાયદા એના બહુ કડક છે, એટલે જો તમે ભૂલથી રૂલ્સ તોડો એટલે સીધો ફાઇન આવી જ જાય તમારે. એટલે આ સારી વસ્તુ છે. અમે છે ને આ નહીં ગયા સન્ડે પેલા જે સેન્ટ્રો મોલ છે ને ત્યાં આવ્યા હતા અમે, અને ત્યાં સ્કીમ ચાલે છે એટલે તો ત્યાંથી બધો સામાન લીધો હતો. દુબઈમાં જો પોતાની સાયકલ લઈને આવો છો ને તો આવી રીતના સ્ટેન્ડ પણ છે મૂકવાના સ્પેશિયલ. અત્યારે થાક લાગે છે એટલે બેઠો છું. આખું રાઉન્ડમાં એને અહીંથી આમ પેલી બાજુ પાછળ આગળ આ બિલ્ડિંગથી આગળ જાય અને પાછળ અહીંયા આવીને બેઠો છું અત્યારે. અને પેલું જે સામે દેખાય છે ને એ સ્પેશિયલ સિગરેટ પીવા માટેનું બનાવેલું છે. બોલો, જાહેરમાં તમે સિગરેટ પણ ના પી શકો, અને જો કદાચ જાહેરમાં તમે સિગરેટ પીવો છો તો એનો પણ ફાઇન આવી જાય તરત. એટલે આ બધી વસ્તુ ધ્યાનથી, અને જાહેરમાં તમે થૂકી પણ ના શકો. બધી સારી બાબતો છે અહીંયા. રોડ જોવા ત્યારે ખાલી કેટલા ચોખ્ખા છે, એકદમ પરફેક્ટ. આ સિટીને સમજવા માટે થોડો ટાઈમ લાગશે પણ સમજી જવાશે. ધીરે ધીરે બધું થઈ ખબર પડતી થઈ જશે એટલે મજા આવશે. જો ભાઈ કબૂતર અહીંયા પણ જોવા મળે છે. ગાડીઓ કેવી લાઈનમાં ગોઠવેલી જોઈએ આપણે, પરફેક્ટ લાઈન, અને એકદમ બધી સીધી લાઈનમાં જ હોય બધી. આડા આવડી હોય તો તરત ફાઈન આવી જાય. ઓડી પડી છે ને 2 સીટર, પેલું ભાઈ સ્કૂટર લઈને જાય ને એવું મોસ્ટ ઓફલી બધા બહુ યુઝ કરે અહીંયા. તો બહુ બધું ચાલવાનું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ આપણા રૂમ પર. મસ્ત ફ્રેશ થઈ ગઈએ અને પછી નીકળીએ આપણે કામ કરવા માટે. તો અત્યારે આપણે આ 6 રૂપિયાનું આવ્યું છે, મતલબ અહીંના 6 દિનારનું દૂધ આવ્યું છે. એટલે 125 રૂપિયાનું આ દૂધ છે આપણે ઇન્ડિયાનું જોવા જઈએ તો. અને આપણો ગોલ્ડ છે એ 1 લીટર આપણને મળી જાય છે 70ની આસપાસ, 35 રૂપિયા ગણીએ તો તો એટલો ફરક છે અહીંના. પણ અહીંના પૈસા જોવા જઈએ તો ઓછા કહેવાય, અને આપણે ઇન્ડિયામાં કન્વર્ટ કરીએ તો વધારે કહેવાય. જો કે અહીંના તો 6 રૂપિયામાં જ આવી ગયું કહેવાય. આમ સસ્તું કહેવાય જો વધારે કમાતા હોય એ તો. બાકી કંઈ છે નહીં, આવું દૂધ પીવું પડે છે અહીંયા.